એનસીઆરટી પુસ્તક એ જ બેટા આપણા મિત્રો છે. શોર્ટ નોટ ને ફોર્મ્યુલા શીટ તો બેટા શું છે કે તમે જ્યારે રેગ્યુલરલી સ્ટડી કરો છો આનાથી તમારી સમય વ્યવસ્થા એટલે કે ટાઈમ મેનેજમેન્ટ સુધરશે અને પરીક્ષા માટેનો તણાવ ઓછો થશે. હેલ્ધી ખોરાક અને હાઇડ્રેશન બેટા અત્યારે આપણે જંક ફૂડ ને બિલકુલ ટાળી લેવાનું છે, બહારનું કંઈ ખાવાનું નથી. તો છેલ્લી ઘડીનું રિવિઝન બેટા ગ્રેવિટી ભૈયાની સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? નીટ 2026 ની પ્રિપેરેશન કેવી હોવી જોઈએ? કેટલા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે? લાસ્ટ ડે ની સ્ટ્રેટેજી શું છે? આ દરેક વસ્તુનો બેટા આજે આપણે અભ્યાસ કરવો છે. બટ સર અમને શોર્ટમાં સમજાવો ને, જે 8 થી 10 મિનિટમાં પતી જાય કે અમારે હવે આ ટાઈમમાં શું કરવું જોઈએ. તો બેટા ટેન્શન નહીં કર, ગ્રેવિટી ભૈયા તારા માટે લઈને આવી ગયા છે બેટા લાસ્ટ ડે ની સ્ટ્રેટેજી, કે લાસ્ટ દિવસોમાં આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, આપણું પ્લાનિંગ શું હોવું જોઈએ. તો કે ડન સર, ચાલુ કરી દો સર, અમે તમારી સાથે છીએ, અમે તમને પૂરું સાંભળશું. યસ બચ્ચા પાટી, આ 8 થી 10 મિનિટની વિડીયો તમારે સંપૂર્ણ નિહાળવાની છે. અને જેવી વિડીયો આખી પતે બેટા એટલે ચેટ બોક્સની અંદર, કમેન્ટ બોક્સની અંદર બેટા તમારે લખવાનું છે આઈ એમ રેડી ફોર નીટ 2026. ભૂકા બોલાવી દેવાના ભાઈ, ભૂકા. વાહ સર વાહ. તો છેલ્લી ઘડીનું રિવિઝન બેટા ગ્રેવિટી ભૈયાની સાથે કઈ રીતે કરવું જોઈએ એ તમને આજે સમજાઈ રહ્યા છે. તો તમારે બેટા એકદમ નોર્મલ પોઈન્ટ છે, એકદમ પ્રેક્ટિકલ પોઈન્ટ છે બેટા. તમે આરામથી તમારી આ લાઈફમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો, એના ઉપર તમે અમલ કરી શકશો બેટા, એવા નોર્મલ પોઈન્ટ છે. પણ ક્યારેક વિદ્યાર્થી મિત્ર કેવું થાય છે ખબર છે, એક જ વસ્તુ જોવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ ખરાબ ટેવ હોય કે એ વિડીયો તો જોશે, સર કે છે સાંભળશે પણ ખરી, અમલ પણ કરશે, પણ સાથે એની વસ્તુઓ પણ એડ કરતો જશે. બેટા મસાલા જે છે ને એ જ બેટા આપણા માટે હાનિકારક છે. શુદ્ધ ભોજન અને સાત્વિક ભોજન તો બેટા એ જ તમને અહીંથી આપવામાં આવી રહ્યું છે. બસ તમારે એને ખાલી આરોગવાનું છે અને બસ લાઈફને એન્જોય કરવાની છે. યસ બેટા યસ. તો કે કઈ વાંધો નહીં સર, ચાલો. તો બેટા પહેલું જ છે એનસીઆરટી પુસ્તકો પર ધ્યાન આપો. આપણને બધાને ખબર છે કે એનસીઆરટી પુસ્તક એ જ બેટા આપણા મિત્રો છે. તો આપણા મિત્રને કેમ ભૂલી શકાય? બેટા નીટ માટે એનસીઆરટી પુસ્તકો તમારા મિત્રો છે. જીવ વિજ્ઞાનના તમામ પ્રકરણો, કેમેસ્ટ્રીના મુખ્ય રિએક્શન્સ, ફિઝિક્સના સૂત્રોનું સઘન પુનરાવર્તન કરો. બેટા સઘન શબ્દનો યુઝ કર્યો છે, ખાલી પુનરાવર્તનની. બેટા રિવિઝન, રટણ ચાલુ રાખો બેટા, ત્યારે થઈને આ સૂત્રો અને કેમેસ્ટ્રીના જે અઘરા રિએક્શન્સ છે તમારા થઈને રહેશે બેટા, એ પાકી વાત છે. મુખ્ય મુદ્દા અને સૂત્રનું રિવિઝન માટે તૈયાર કરેલી શોર્ટ નોટ્સ, ફોર્મ્યુલા શીટ્સ અને ડાયાગ્રામ્સનો ઉપયોગ કરો. નવા કોઈ પણ મુદ્દાની શરૂઆત ન કરો બેટા. આ વસ્તુ ધ્યાન રાખજે, નવા કોઈ પણ મુદ્દાની શરૂઆત ન કરો, કારણ કે 2 વર્ષ બેટા આપણે મહેનત કરી હોય અને જે મુદ્દો આપણાથી નથી થયો તો એને હવે આપણે બિલકુલ તૈયાર નહીં કરીએ, પ્રેમથી છોડી દેવાનો છે. રાઈટ? હા, એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બાયોલોજીના ડાયાગ્રામ્સ, કારણ કે ડાયાગ્રામ્સની અંદર બે નામ નિર્દેશન કરીએ છીએ, એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. તો ક્યાંક મારા વાળા વિદ્યાર્થી મિત્ર એવું ન થાય કે નામ નિર્દેશન ક્યાંક રહી ગયા અને જે રહી ગયું બેટા એ જ પૂછી લીધું. બેટા અફસોસ ત્યારે એવો થશે, ત્યારે તને સમજાવવા વાળું બેટા કોઈ નહીં હોય. તો અત્યારે આપણી જોડે હજુ ટાઈમ છે બેટા, હજુ ટાઈમ છે, કમ્પ્લીટલી ફોકસ કરી લો, હે ને? રાઈટ. અને સૌથી વધારે મહત્વનો ભાગ તો અત્યારે બેટા કોણ ભજવે છે? એ છે બેટા આપણા બધાની એકદમ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ એન્ડ ફોર્મ્યુલા શીટ્સ. જો આના પર કોઈએ બેટા થરલી વર્ક કર્યું હશે, એના ઉપર કોઈએ થરલી વર્ક કર્યું હશે તો બેટા આને અત્યારે બેનિફિટ જોવા મળશે બેટા. અત્યારે આનંદિત હશે બેટા, અત્યારે આનંદિત હશે, હે ને? કારણ કે હવે બેટા શોર્ટ નોટ્સ ના બનાવાય. શોર્ટ નોટ ને ફોર્મ્યુલા શીટ તો બેટા શું છે કે તમે જ્યારે રેગ્યુલરલી સ્ટડી કરો છો, ચેપ્ટરનું કમ્પ્લીશન થાય છે, ત્યારે એમાંથી તમે શું શીખ્યા છો એ શોર્ટ નોટ્સ છે, અને એની અંદર કઈ કઈ ફોર્મ્યુલા આવે છે બેટા એ આપણે શીટ્સ બનાવીએ છીએ. બટ હવે બેટા એ ટાઈમ આપણી જોડે છે નહીં. રાઈટ સર? આગળ જીવ વિજ્ઞાનમાં ડાયાગ્રામ અને ઉદાહરણો. જીવ વિજ્ઞાનના ડાયાગ્રામ, કોષ્ટક, ઉદાહરણો ધ્યાનથી જુઓ, કારણ કે તેમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ બધી વસ્તુ બેટા તમને ઓલરેડી ખબર છે, આના પર તમારે ખાલી અમલ કરવાનો છે. ખબર હોવા છતાં જો અમલ ન થાય, યસ, તો બેટા એ આપણા માટે કામનું નથી. ખબર હોવા છતાં પણ જો અમલ ન થાય બેટા તો એનાથી ખરાબ વસ્તુ કઈ હોઈ ન શકે. તો આપણે બેટા બિલકુલ એ વાતને ઇગ્નોર કરશું. માત્ર અને માત્ર સરે કીધું એનો અમલ કરો બસ. રાઈટ સર? રાઈટ. થઈ જશે સર, થઈ જશે. ચલો, મોક ટેસ્ટ અને પાછલા વર્ષના પ્રશ્નપત્રો. બેટા આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમે યુદ્ધ લડવા જાઓ છો બેટા, રણનીતિ છે, તમને બધું આવડે છે, કોણ ક્યાંથી હુમલો કરવાનું બધું જ ખબર છે, બટ જો પ્રેક્ટિકલી તમે મેદાનમાં ઉતર્યા નથી તો બેટા તમારા માટે કંઈક કામનું નથી. તમે પહેલા એની પ્રેક્ટિસ તો કરો.
એની પ્રેક્ટિસ વગર બેટા તમને ખબર તલવાર આવડે છે, ટો 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 આવડે છે, બસ થિયોરી નોલેજ છે, બટ હકીકતમાં પ્રેક્ટિકલી શું થાય તો એના માટે બેટા મેદાનમાં ઉતરીને તલવારને ચલાવતા ફેરવતા શીખવું પડે મારા વાલા. તો એવી રીતે તમને જ્યારે નીટની અંદર રણનીતિ ખબર છે, એના પ્રશ્ન ખબર છે, એની પ્રેક્ટિસ તમને આવડે છે, બટ હકીકતમાં જ્યારે ટાઈમની સાથે પૂરું કરવાનું આવશે ને બેટા ત્યારે આપણને પ્રશ્ન ક્રિએટ કરશે, બરાબર. અને ત્યારે એનો જવાબ બેટા કોઈની પાસે નહીં હોય. તો સૌથી પહેલું રોજ એક મોક ટેસ્ટ આપવી પડશે પરીક્ષાના સમય મુજબ બપોરે 2 થી 5. કેમ? એનું કારણ બેટા હકીકતમાં જ્યારે એક્ઝામ હશે ત્યારે ઊંઘ આવી ગઈ ત્યારે બહુ ખરાબ રહેશે. તો એ ના થાય એના માટે આપણે બપોરના સમયે સિલેક્ટ કરશું 2 થી 5 રોજ એક આખો મોક ટેસ્ટ આપવાનો છે. આનાથી તમારી સમય વ્યવસ્થા એટલે કે ટાઈમ મેનેજમેન્ટ સુધરશે અને પરીક્ષા માટેનો તણાવ ઓછો થશે. બેટા પરીક્ષાનો તણાવ આપણને બધાને ખબર છે કે આપણા માઇન્ડસેટ પર બહુ ખરાબ ઇફેક્ટ કરે છે. તમે ગમે એટલા માર્ક્સ બેટા આવતા હશે, તમે રેગ્યુલરલી મોક ટેસ્ટ આપી હશે, બટ તમે જ્યારે હકીકતમાં બેટા પેપર આપવા જશો ત્યારે એની ઇમ્પ્રેશન બેટા એ તમારું જે પેપર છે એનો હાવ એ તમારા માઇન્ડ પર ક્રિએટ થશે અને જેના કારણે આવડતી વસ્તુ ખોટી પડવાની શરૂ થશે. તો સૌથી પહેલા આના ઉપર વર્ક કરવાનું છે ને આના ઉપર વર્ક ત્યારે જ થાય જ્યારે તમે એને રેગ્યુલરલી મોક ટેસ્ટ આપો. તો બેટા દરરોજ એક મોક ટેસ્ટ કમ્પલસરી છે. ટેસ્ટનું વિશ્લેષણ તમે પરીક્ષા આપી દીધી પછી એમાંથી કેટલા ખોટા પડ્યા, કયા ટોપિકના ખોટા પડ્યા, એ બેટા તમારે ટોપિક કમ્પ્લીટલી કરી લેવાનો છે, રાઈટ. અને એની સાથે બેટા છેલ્લા 5-10 વર્ષના નીટના પ્રશ્નપત્ર એટલે કે પીવાયક્યુ એને તારે સોલ્વ કરી લેવાના કમ્પ્લીટલી. જેથી કરીને પીવાયક્યુ સોલ્વ કરે બેટા તો તને ખબર પડશે કે નીટનું એકચ્યુઅલી પેટર્ન શું ચાલી રહી છે. યસ. અને એક વસ્તુ યાદ રાખજે, 2025 નું પેપર તો કમ્પલસરી સોલ્વ કરવાનું છે, બાકી બધું ના કરો તો કઈ વાંધો નહીં, 25 ને નહીં ભૂલવાનું, રાઈટ. ઓકે સર. ટાઈમ મેનેજમેન્ટ અને હેલ્થ. બેટા પૂરતી ઊંઘ જરૂરી છે. અત્યારે બેટા ઉજાગરા કરીને કઈ મતલબ નથી, ઉજાગરા કરવાનો સમય ગયો. જે તે સમય બેટા આપણે તૈયારી કરવાની હતી ત્યારે નહીં કરી હોય અને હવે તમે જાગશો તો બેટા હવે સીધો ઇમ્પેક્ટ હેલ્થ પર પડશે. તો બેટા પૂરતી ઊંઘ લેવી પડશે. પરીક્ષાના આગલા થોડા દિવસોમાં પૂરતી ઊંઘ એટલે કે 7 થી 8 કલાકની કમ્પલસરી છે. ઊંઘના અભાવે તમારી એકાગ્રતા અને સ્મરણ શક્તિ પર નકારાત્મક અસર પડે. કોન્સન્ટ્રેશન એ ઘટ્યું એટલે બેટા આપણા માર્ક્સ કપાવવાની શરૂઆત થશે અને થશે. ચલો, હેલ્ધી ખોરાક અને હાઇડ્રેશન. બેટા અત્યારે આપણે જંક ફૂડને બિલકુલ ટાળી લેવાનું છે, બહારનું કંઈ ખાવાનું નથી, માત્ર અને માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન કે જે ગ્રેવિટી ભૈયાએ શરૂઆતમાં જ કહી દીધું. તો યસ સર, પૌષ્ટિક અને હલકો ખોરાક ખાઓ અને પુષ્કળ પાણી પીવો, બહારનું કે ભારે જમવાનું ટાળો, તણાવ મુક્તિ પરીક્ષા અંગેના તણાવથી બચવા માટે યોગા, ધ્યાન કે હળવી કસરત કરો, સકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસ રાખો. બેટા આ હશે બેટા તૈયારી તમે ગમે એટલી કરીએ છે ને બેટા છેલ્લો પોઈન્ટ, આ છેલ્લા 2 પોઈન્ટ જો તમે અમલમાં નહીં મૂક્યા ને તો બેટા ગમે એટલા તમે હોશિયાર હશો ને ત્યારે પેપર આપતી વખતે બેટા ઢળી પડશો. આ ફાઇનલ છે. તો આનો અમલ બેટા કરવાનો છે. આ પોઈન્ટ જે લખ્યા છે અમલ કરવા માટે છે, ખાલી થિયોરી પોઈન્ટ નથી. મેં તમને પહેલા કીધું આ પ્રેક્ટિકલી છે, તમે ઇઝીલી તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. ઓકે સર. તો તમારા પ્રયત્ન પર વિશ્વાસ રાખો. તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તે તમારી સાથે છે. સકારાત્મક અને આત્મવિશ્વાસુ રહો. તમારી તૈયારી પર ભરોસો રાખો. તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે બેટા. તો સર આ સ્લાઇડ દેખાય છે ને એનો ફોટો પાડી લેવાનો, હે ને? આ સ્લાઇડ દેખાય છે ને એનો ફોટો પાડી લેવાનો. ચલો, ટાઈમ આપી દીધો. અને પછી બેટા આને તમારે ડેઈલી બેટા એક્ઝામ સુધી રિવાઇઝ કરતા રહેવાનું છે, હે ને? તો આનાથી તમને પોઝિટિવિટી મળશે, રાઈટ બેટા? ઠીક છે. તો આઈ હોપ કે તમને અહીંયા જેટલા પોઈન્ટ સમજાવે તમને આઈડિયા આવી ગયો હશે. તો બેટા આનો અમલ કરો, મહેનત કરો, હેલ્થનું ધ્યાન રાખો. પરિશ્રમ એ જ પારસમણી છે. ચાલો બેટા મહેનત કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ.